ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં લોકો બધા દૂધી ખાવાનું પસંદ કરતા હોય છે, કારણ કે દૂધીની જે તાસીર છે ને એ ઠંડકવાળી હોય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લઈને આવી ગયા છીએ દૂધીનું નવી જ રીતનું શાક. તો અહીં મેં કાચી કોણી દૂધી લઈ લીધી છે, તેની આગળ પાછળનો ભાગ કટ કરી લીધો છે અને મેં આ શાકને ધોઈને જ લીધું છે, એટલે દૂધીનો જે ઉપરનો ભાગ છે એ પણ મેં ધોઈ લીધું છે. તો હવે તેને આપણે છીણવાની છે. તો છીણવાનું જે ચાકુ આવે ને એ આપણે લઈ લેવાનું છે, જેથી કરીને દૂધી જે છે એ સરસ એવી છીણાઈ પણ જશે. અને ચાકુથી આપણે ઘણી વખત તેને છીણતા હોઈએ છીએ તો ચાકુમાં દૂધીનો જે ભાગ છે એ વધારે આવી જતો હોય. તો હું તમને સજેસ્ટ કરીશ કે છીણવાનું જે ચાકુ આવે ને એ જ દૂધી છીણવા માટે યુઝ કરવાનું, જેથી દૂધીનો જે ભાગ છે એક્સ્ટ્રા એ વેસ્ટ ન જાય એટલા માટે. હવે આપણે દૂધીના આ રીતના ગોલ કટકા કરી લેવાના છે, મતલબ કે દૂધીને રફલી કટ કરી લેવાની છે. તો હું આ ટાઈપના કટકા તેના કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, આગળ પણ મેં દૂધીના શાકનો વિડીયો તમારા સાથે શેર કર્યો હતો, જે તમે લોકોને ખૂબ જ ગમ્યો છે. ઘણા બધા લાઇક્સ આવ્યા છે, ઘણા બધા કમેન્ટ્સ આવ્યા છે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે. તો આજે હું નવી રીતે જ દૂધીનું શાક લઈને આવી ગઈ છું. તો આ રેસિપી પણ તમને ગમશે. ડિફરન્ટ મસાલો યુઝ કરીને આજે આપણે દૂધીનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું. જો બાળકો ન ખાતા હોય કે મોટા પણ ન ખાતા હોય તો આ રીતના તમે શાક બનાવી શકો છો. બધા જ આંગળા ચાટી ચાટીને ખાશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું કે મેં રફલી દૂધીને કટ કરી લીધી છે. હવે ચાળણી લઈ લેશું અને ચાળણીમાં આપણે દૂધીને એડ કરી દઈશું. તો હવે આપણે દૂધીને બાફવાની છે. તો આમ તો તમે કુકરમાં પણ બાફી શકો છો, પણ મેં કુકરમાં નથી બાફી. મેં તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. જેમાં આપણે ઢોકળા બાફીએ એ રીતના આપણે દૂધીને બાફી લેવાની છે. ઉપર આપણે ચાળણી મૂકી દઈશું અને ઢાંકી દઈશું. 7 થી 8 મિનિટમાં દૂધી બફાઈ જશે. દૂધી બફાય ત્યાં સુધી આપણે અહીં ખાણી દસ્તો લઈ લેવાનો છે. એનામાં મેં લસણ લઈ લીધું છે. તો એક આખો કુરિયો લસણ લઈ લીધો છે, થોડો અદરક લીધો છે. અત્યારે ઉનાળો છે, તમને અદરક ન વાપરવો હોય તો સ્કીપ કરી શકો છો. 1 અથવા 2 તીખા લીલા મરચાં લઈ લેજો, જેથી કરીને દૂધીના શાકનું ટેસ્ટ સારું એવું આવે. અને જો ઘરમાં બાળકો છે તો એકાદું તમે લઈ શકો છો. હવે આ બધી જ સામગ્રીને આપણે કૂટી લઈશું. આદું, મરચાં, લસણ કૂટાઈ ગયા છે, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીં ચોપર લઈ લીધું છે. તો અહીં આપણે ચોપરમાં 2 જેટલા ટામેટાને કટ કરી લેવાના છે. તો અહીં મેં ટામેટાને ધોઈને લીધા છે અને તેના ઉપરનો જે ભાગ હોય તેને આપણે કટ કરી લેવાનો છે. તો ટામેટાને રફલી કટ કરી લઈશું. સાથે સાથે ડુંગળી પણ આપણે કટ કરી લઈશું. તો ડુંગળીનો જે વચ્ચેનો વ્હાઈટ પાર્ટ હોય ને તેને પણ આપણે અલગ કરી દેવાનો છે, કાઢી મૂકવાનો છે. હવે ડુંગળીને પણ રફલી કટ કરી લઈશું. તો અહીં ડુંગળી ટમેટાં કટ થઈ ગયા છે, તેને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. જો તમને ચોપરમાં ચોપ ન કરવા હોય તો તમે હાથની મદદથી એકદમ સરસ એવી ઝીણી કટિંગ કરી શકો છો. તો અહીં મેં ચોપરનો યુઝ કર્યો છે અને એકદમ સરસ એવા ડુંગળી અને ટામેટાં ચોપ થઈ ગયા છે. એકદમ સારી નાની એવી કટિંગ થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે શાક વઘારી. તો અહીં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થયું એટલે રાઈ જીરું મિક્સમાં ઉમેરી દીધું છે. થોડી આમથી હિંગ ઉમેરી દઈશું. જ્યારે રાઈ જીરું ચટકી જાય ત્યારે ઉમેરવાની છે, બહુ તકણ નથી કરવાની. રાઈ જો સરસ રીતે ચટકશે નહીં તો મોઢામાં આવશે, એટલા માટે. ત્યાર પછી આપણે અહીં આદું, મરચાં અને લસણની જે પેસ્ટ કરીને રાખી હતી એ આપણે ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે તેને સાતળી લઈશું. સતળાઈ જાય ને પછી આપણે અહીં ડુંગળી ટામેટાં એડ કરી દેવાના છે. તો અહીં ચોપ કરેલા ડુંગળી ટામેટાં મેં એડ કરી દીધા છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે આપણે અહીં મીઠું ઉમેરી દઈશું. તો બધા જ શાકનું મીઠું અત્યારે આપણે ઉમેરી દેવાનું છે. તો અહીં મેં બધું જ મીઠું ઉમેરી દીધું છે. મીઠાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ડુંગળી ટામેટાં જે છે એ સરસ એવા ચડી જાય, તેને ચડતા વાર ન લાગે. તો અહીં મીઠાને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ રહ્યા છો કે તેલ ઉપર તરીને આવી ગયું છે. એનો મતલબ એ કે સરસ રીતે ડુંગળી ટમેટાં પાકી ગયા છે. તેને આપણે થાળી ઢાંકીને 1 થી 2 સેકન્ડ માટે સિજવા દેશું અને અહીં આપણે દૂધી ચેક કરી લઈશું. તો દૂધી બફાઈ ગઈ હતી. માત્ર 8 મિનિટ લાગી હતી તેને બાફવા માટે અને 8 મિનિટમાં તમે જોઈ રહ્યા છો કે દૂધી એકદમ સરસ એવી ચાકુથી કટ થાય તેવી બફાઈ ગઈ છે. તો હવે 2 રીત હું તમને અહીં બતાવીશ. દૂધીને કાં તો તમે ચોપરમાં નાખીને ચોપ કરી લો, અને જો તમારા પાસે ઘરમાં ચોપર ન હોય તો પછી મિક્સીના જારમાં તેને અધકચરી વાટી લેવાની છે. તો અહીં
હું ચોપરનો યુઝ કરી રહી છું. ચોપરમાં એડ કરી અને તેને ક્રોસ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, તમને જો દૂધીને એકદમ ફાઇન પીસી લેવી હોય તો તમે પીસી શકો છો, કારણ કે ઘણા લોકોના ઘરમાં દૂધી દેખાય એટલે શાક ખવાતું જ નથી. તો તમે તેની પ્યુરી પણ કરી શકો છો. મેં અહીં તેને ચોપ કરી લીધી છે. હવે આપણે અહીં ઢાંકણ ઉતારી લઈશું અને ત્યાર પછી ડુંગળી ટામેટાને થોડું એવું મિક્સ કરી લઈશું. ડુંગળી ટમેટા ઓલરેડી સરસ એવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે દૂધી પણ ઉમેરી દઈશું. તો ડુંગળી ટમેટા કૂક થઈ જાય ને પછી જ આપણે દૂધી ઉમેરવાની છે, કારણ કે આપણે દૂધીને બાફીને લીધી છે એટલે વધારે વાર દૂધીને આપણે ચડવા નથી દેવાની. જો તમને એમ લાગે કે દૂધી કાચી રહી ગઈ છે બફાવામાં થોડી, તો તમે વહેલું દૂધીને એડ કરી શકો છો. હવે દૂધીને પણ આપણે એકદમ સરસ રીતે ડુંગળી ટામેટામાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ શાકને તમે દૂધીનો ઓળો પણ કહી શકો છો. તો ઓળામાં બધા લીલા ઇન્ગ્રીડિયન્ટ વધારે એડ કરવામાં આવે છે. અત્યારે ગરમી છે એટલે મેં એ પ્રમાણે શાક વઘાર્યું છે. તો અહીં મસાલા લઈ લીધા છે. ધાણાનો પાવડર 1 ચમચી જેટલો, અડધી ચમચી હળદર પાવડર, થોડો ગરમ મસાલાનો પાવડર અને તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું. એક મસાલો આપણે લાસ્ટમાં ઉમેરીશું. તો આ બધા મસાલાને આપણે એકદમ સરસ રીતે શાકમાં મિક્સ કરી લેવાના છે. તો તમારા ઘરમાં દૂધી ન ખાવાતી હોય તો ફ્રેન્ડ્સ, તમે એકદમ આ રીતના ચોપ કરીને દૂધીનું શાક બનાવી શકો છો, જેથી કરીને ઘરવાળાઓ કે પછી બાળકોને બિલકુલ ખબર નહીં પડે કે આ દૂધીનું શાક છે. દૂધી ઓછી ઉમેરવાની અને ડુંગળી ટમેટાની ક્વોન્ટિટી થોડી વધારે ઉમેરવાની, એટલે ઘરમાં કોઈને જ ખબર નહીં પડે કે દૂધીનું શાક બન્યું છે. તો તમે આ એક ટિપ્સથી દૂધીનું શાક બનાવી શકો છો. દૂધીને મેં એકદમ સરસ રીતે ઢાંકી અને 1 થી 2 સેકન્ડ માટે પકવી લીધી છે. તેલ થોડું ઉપર આવી ગયું છે. તો લાસ્ટમાં આપણે કિચન કિંગ મસાલો વાપર્યો છે. તો આ ઘણા લોકોના ઘરમાં અવેલેબલ નહીં હોય. જો ન હોય તો કંઈ વાંધો નહીં, થોડો ગરમ મસાલો આપણે એક્સ્ટ્રા ઉમેરી દેવાનો. જો કિચન કિંગ નહીં ઉમેરો તો પણ આ શાક એકદમ સરસ એવું ચટાકેદાર બનશે. હવે આ શાકમાં તમને પાણી ઉમેરવું હોય તો ઉમેરજો, ન ઉમેરવું હોય તો સ્કીપ કરજો, કારણ કે આ શાક તમે આમને આમ કોરું પણ ખાઈ શકો છો. અને થોડું તમને ગ્રેવીવાળું જોવે ને ફ્રેન્ડ્સ, તો અહીં તમને થોડું વધારે પાણી ઉમેરી દેવાનું છે. ત્યાર પછી થોડી વાર માટે 5 મિનિટ માટે તેને રાંધી લેવાનું છે, એટલે ગ્રેવીવાળું આ એકદમ સરસ એવું દૂધીનું શાક બની જશે. તો ફ્રેન્ડ્સ, આગળ પણ મેં દૂધીનું શાક બનાવ્યું હતું, એ પણ થોડી ડિફરન્ટ સ્ટાઇલથી બનાવ્યું હતું. આ પણ ડિફરન્ટ સ્ટાઇલથી બનાવ્યું છે. 2 મિનિટ માટે ફરી પાછું ઢાંકી દઈશું. તેલ ઉપર આવી ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો શાક આપણું એકદમ સરસ એવું પાકી ગયું છે. લીલા દાણા ઘરમાં અવેલેબલ હોય તો ઉપર છાંટી અને આ શાકને તમે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું નવી રીતનું દૂધીનું શાક. તમને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો. ફેસબુક પેજ પર આ વિડીયો જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો. ત્યાં સુધી આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.